સરકારે ઓનલાઈન ગેમિંગ કાયદાના નિયમો રજૂ કર્યા છે। આના ઉપર 31 ઓક્ટોબર સુધીમાં બધા સ્ટેક હોલ્ડર્સની સલાહ માંગવામાં આવી છે। નવા કાયદાથી ઓનલાઈન ગેમિંગમાં શું ફેરફાર આવશે તે જણાવવા માટે સહયોગી કરણ ગાંધી જોડાયા છે। કરણ, એ જણાવો કે ઓનલાઈન ગેમિંગ કાયદાના નિયમોમાં શું છે? જી, તો 1 ઓક્ટોબરથી જે ઓનલાઈન ગેમિંગ એક્ટ છે તે લાગુ થઈ ગયો છે અને હવે સરકારે ગેમિંગ બિલના જે નિયમો છે તે રજૂ કર્યા છે। હવે આ નિયમો કયા છે તેના પર ચર્ચા કરીએ તો બધા જ સ્ટેક હોલ્ડર પાસેથી સરકારે અત્યારે 31 ઓક્ટોબર સુધીમાં પોતાના સલાહ સૂચનો મંગાવ્યા છે। આ સાથે જ સરકાર ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી બનાવશે। જે બિલમાં જે પ્રમાણે પ્રાવધાન કરવામાં આવ્યું હતું એ પ્રમાણે આ કમિટી બનાવવામાં આવશે। ઓથોરિટી જે છે તે અલગ અલગ મંત્રાલયો જે છે તે આ ઓથોરિટીમાં સામેલ હશે તેવું પણ આજે આપણને સરકાર જણાવી રહી છે। સાથે જ ઓથોરિટી એ પણ નક્કી કરશે કે ગેમ સોશિયલ છે કે મની ગેમ છે, એ કઈ ટાઈપની ગેમ છે તે પણ આ ઓથોરિટી જ નક્કી કરશે। સાથે જ ઓથોરિટી પાસે જે છે તે સિવિલ કોડ જેટલા જ અધિકાર રહેશે, એટલે કે આ ઓથોરિટી જે છે તે ખૂબ જ હાઈ લેવલ હશે અને તેની પાસે ખૂબ જ મોટા જે છે તે અધિકારો રહેવાના છે। સાથે જ ઈ સ્પોર્ટ્સને જે પ્રોત્સાહન આપવાની એક્ટમાં વાત કરવામાં આવી છે તેના માટે પણ જે સમગ્ર કાર્ય છે તે આ ઓથોરિટી જ સંભાળશે અને ઈ સ્પોર્ટને રજિસ્ટર કરવાનું કામ પણ આ જે ગેમિંગ ઓથોરિટી છે તે જ કરવાની છે। સાથે જ વગર રજિસ્ટ્રેશને કોઈ પણ સોશિયલ ગેમ જે છે તે હવે દેશમાં નહીં ચલાવી શકાય જ્યારથી આ ઓથોરિટી બની ગઈ છે ત્યારથી। સાથે જ ગેમમાં ફેરફાર પહેલાં ઓથોરિટીને લેખિતમાં જાણ કરવી પડશે તેવું પણ અહીંયાથી આપણને આજે સરકાર જણાવી રહી છે। સાથે જ કંપનીએ કાયદાના પાલન માટે જે કંપનીઝ છે જે ઓનલાઈન ગેમિંગ ઓફર કરે છે તેમણે કાયદાનું તેઓ પાલન કરશે તેવું એક અંડરટેકિંગ પણ આ ઓથોરિટી પાસે મૂકવું પડશે। તો બીજી તરફ દરેક ગેમ કંપનીએ ગ્રીવિયન્સ કમિટી પણ બનાવવી પડશે, એટલે કે જો તેના યુઝર્સ છે તેમને કોઈ તકલીફ છે તો એના માટે ગ્રીવિયન્સ રિડ્રેસલ ફોરમ પણ જે છે તે હવે કંપનીઓએ બનાવવી પડશે। એટલે અહીંયા કોઈ પણ જાતની જે ગેરવર્તણૂક છે એ હવે સરકાર નહીં ચલાવી રહી એ સ્પષ્ટ થઈ ગયું છે। જી જે કરણ, આ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।